રાજ્યમાં પોલીસ વિભાગની નિષ્ક્રિય કામગીરીનો લોકોએ ગંભીર નોંધ લીધી છે। દારૂના દૂષણને નાથવા માટે જનતા મેદાનમાં ઉતરી છે, જે અંતર્ગત છેલ્લા 10 દિવસમાં જનતાએ દારૂનો વિપ્લવ થતા સ્થળ પર રેડ પાડી। મહેસાણા, જૂનાગઢ પછી મોરબીમાં પણ જનતાએ દારૂના અડ્ડા પર રેડ કરી, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મોરબીના લુંટાવદર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર જનતાએ રેડ કરી પોલીસની સાંઠગાંઠથી દારૂની ભઠ્ઠી ધમધમી હોવાના આરોપ લગાવાયા હતા। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જામનગરના કાલાવડમાં ભાજપ નેતા જયેશ વાઘાણીએ કાલાવડ પોલીસે દારૂ મુદ્દે રજૂઆત કરી હતી। આ સમયે પોલીસે જનતા રેડ કરવા સૂચન આપ્યું હતું અને જેથી પોલીસ વિભાગની કામગીરી વધુ શંકાના દાયરામાં આવી છે। જામનગરમાં ભાજપના નેતા જ પોલીસને કહી રહ્યા છે કે અહીંયા દારૂની રેડ કરવામાં આવે, પ્રજા ત્રાસી છે પણ પોલીસનું જમીન આખરે કેમ નથી જાગતું જેવા સવાલો થઈ રહ્યા છે। જનતા રેડ કરવી પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, એટલે કે પોલીસનું કામ પણ હવે જનતાએ કરવું પડી રહ્યું છે। પોલીસ વિભાગને આખરે લોકોને દેખાતી આ દારૂની ભઠ્ઠી કેમ નથી દેખાતી, બુટલેગરો પાસેથી શું પોલીસ કર્મચારીઓને હપ્તા મળે છે ને તે કારણે તેઓ આ તમામ ઘટનાઓને નજરઅંદાજ કરી રહ્યા છે। લોકોને દારૂ મળે તો પોલીસને કેમ નથી મળતો, હાલ તો આ સમગ્ર સવાલો છે તે ઉઠી રહ્યા છે, કારણ કે એક બાજુ દારૂબંધીની મોટી વાતો ગુજરાતમાં કરવામાં આવે છે અને બીજી બાજુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। 3 દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે, જૂનાગઢ, મહેસાણા અને મોરબી ખાતેના આ ત્રણેય જગ્યાએથી અલગ જગ્યાએથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ બુટલેગરની દાદાગીરી સામે આવી છે ને ત્રીજી બાજુ દારૂની ભઠ્ઠીઓ છે, ત્યાં જઈને જનતાએ રેડ કરીને આ દારૂની ભઠ્ઠીઓ છે તે તોડી પાડવામાં આવી। રાજ્યમાં જાણે કે પોલીસ વિભાગ નિષ્ક્રિય થઈ ગયું હોય, તેમની કામગીરી કરવામાં કોઈ રસ જ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। દારૂના દૂષણને નાથવા માટે જનતા હવે આખરે મેદાનમાં ઉતરી છે અને જે અંતર્ગત છેલ્લા 10 દિવસમાં જનતાએ દારૂનો વિપ્લવ થતા સ્થળ પર જાતે જઈને રેડ પાડી છે। મહેસાણા, જૂનાગઢ પછી હવે મોરબીમાં પણ જનતાએ દારૂના અડ્ડા પર રેડ કરી, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મોરબીના લુંટાવદર ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી, જ્યાં જનતા પોતે પહોંચી અને રેડ કરીને પોલીસની સાંઠગાંઠથી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાના આરોપ લગાવ્યા છે। અને આરોપ લાગે પણ કેમ નહીં, કારણ કે નેતાઓ પણ રજૂઆત કરે કે આવી ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ત્યાં જઈને તમે કામગીરી કરો, તે છતાં પણ પોલીસની કામગીરી નથી જોવા મળી ને આખરે હવે જનતા ત્યાં પહોંચી અને જનતા દ્વારા આ કામગીરી કરવામાં આવી, આ ભઠ્ઠીઓ શોધવામાં આવી ને ત્યારબાદ તેનો નાશ કરવામાં આવ્યો છે। એટલે કે જે દ્રશ્યો જનતાને દેખાઈ રહ્યા છે, સામાન્ય નાગરિકોને દેખાઈ રહ્યા છે, તે પોલીસને કેમ નથી દેખાઈ રહ્યા? શું સમયસર હપ્તા તે લોકો સુધી પહોંચી જાય છે એટલે આ બધી જે કામગીરી છે તે નથી કરવામાં આવતી? એટલે બુટલેગરો અને પોલીસની આ સાંઠગાંઠ છે તે સ્પષ્ટ નજરે આવી રહી છે। જો આ પ્રકારના એક બાદ એક શહેરોના દ્રશ્ય અને સ્થિતિ હોય તો પછી તે ખૂબ જ ગંભીર વિચારવા જેવી બાબત છે, કારણ કે એક બાજુ દારૂબંધીના મોટા દાવા કરતી સરકાર, બીજી બાજુ પોલીસ પણ એક બાજુ દારૂ જપ્ત કરવાના નાટકો તરકટો રચાય છે ને બીજી બાજુ આ પરિસ્થિતિ જમીન પર છે તે કંઈક અલગ બતાવી રહી છે, કારણ કે દ્રશ્યો ખૂબ જ અલગ છે। એક બાજુ રેડ કરવામાં આવે તો ત્યાંથી કોઈ માલસામાન નથી મળતો, અથવા તો પછી જનતાએ હવે તો પોતે જઈને આવા અડ્ડાઓ પર અથવા તો આવી દારૂની ભઠ્ઠીઓ પર જઈને રેડ પાડવી પડે તેવી ફરજ અહીંયા પડી રહી છે।